વાસાદી સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ગેટ ઉપર બેસી અને વિરોધ કરવામાં આવ્યો છે। કોલેજના ગેટ પર બેસી વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। એડમિશન અને સ્કોલરશિપ સહિતની માંગણીઓને લઈને વિરોધ પર ઉતર્યા છે વિદ્યાર્થીઓ। તો એસટી સ્ટુડન્ટ માટે સ્કોલરશિપ આપે તેવી માંગ કરવામાં આવી છે અને સખત વિરોધ કરાયો છે। લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા નથી કરી તેને લઈને પણ સખત એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ પણ જોડાયા છે વિરોધમાં। વિરોધને લઈને મોટી માત્રામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કોલેજના ગેટ ઉપર પર બેસી વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। માંગ કરવામાં આવી છે। સ્કોલરશિપ સહિતની માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યા છે। એબીવીપી દ્વારા વિવિધ માંગણીઓને લઈને સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બારણા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા બેસેલા જોવા મળી રહ્યા છે। વિવિધ બેનરો જે છે આ વિદ્યાર્થીઓના હાથમાં છે। કાયદાના છાત્રો કરે પુકાર અનેક જે છે સ્લોગન એની ઉપર લખવામાં આવી રહ્યા છે। ત્યારે વિવિધ જે માંગણીઓ છે આ માંગણીઓ નહીં સ્વીકારાતા આ રીતે આ વિદ્યાર્થીઓ ભર તાપે જમીન પર બેસવા મજબૂર બન્યા છે, જેનાથી તેમની જે વિવિધ માંગણીઓ એ માંગણીઓ ક્યાંક ને ક્યાંક તંત્રના કાને પડે, તંત્ર એમની માંગણીઓ સાંભળે। ત્યારે અહીંયા એબીવીપીના જે કાર્યકરો પ્રમુખ જે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે, આપણે એ લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। ભાઈ, શું કહેવું છે, આ રીતે વિરોધ પ્રદર્શન શા માટે કરવામાં આવી રહ્યું છે? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કચેરીએ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનો થવાના છે, કારણ કે જે શિષ્યવૃત્તિ જે છે એસટીના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં આવતી શિષ્યવૃત્તિ ચાલુ વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે। તો આ પરિપત્ર વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા ત્યારબાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે પોતાની શિષ્યવૃત્તિના કારણે એડમિશન લેતા હોય, તો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન બંધ કરીને પોતે વિદ્યાર્થીઓ જોબમાં ધંધામાં લાગી જાય છે। અને સાથે સાથે એક લો ફેકલ્ટીના જે એડમિશનો છે એ લો ફેકલ્ટીના એડમિશનો સરકાર દ્વારા ગયા વર્ષે બંધ કર્યા છે। અને સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે એક ડિવિઝન પર 4 પ્રાધ્યાપક હોવા જોઈએ, તો જ્યારે સરકાર પાસે એક ડિવિઝન પર 2 પ્રાધ્યાપક જ છે અને સરકાર દ્વારા પ્રાધ્યાપકોની ભરતી કરવામાં નથી આવતી, તો જેના કારણે વિદ્યાર્થીઓને ગયા વર્ષે આખા ગુજરાતભરમાં 3000થી વધારે વિદ્યાર્થીઓને લોમાં એડમિશન નથી મળ્યા। તો એક શિક્ષણ વિભાગ દ્વારા આના ઉપર શિક્ષણ લેવલે એક એડમિશનો કરવામાં આવે, કેમ કે હમણાં નવું સત્ર ચાલુ થશે, તો ત્યારના લોના વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત ના રહી જાય એ હેતુથી વિદ્યાર્થીઓને એડમિશન ચાલુ કરવામાં આવે। અને જે શિષ્યવૃત્તિ જે અટકી ગયેલી છે એ શિષ્યવૃત્તિનો પરિપત્ર નવા વર્ષથી નવા સત્રથી ચાલુ કરવામાં આવે, નહીં કે આ સત્રથી અર્ધ સત્ર દરમિયાન। આપનું શું કહેવું છે, શા માટે આ વિરોધ પ્રદર્શન, શા માટે ભર તાપે જમીન પર બેસવાની ફરજ પડી? નમસ્તે, યોગીરાજ લક્ષ્મણનાથ, સુરત મહાનગર સંબંધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એસટીના વિદ્યાર્થીઓ માટે કે જે સ્કોલરશિપ નહીં આપવામાં આવી છે, આ વર્ષે નહીં પણ આ વર્ષે પરિપત્ર પાડવામાં આવે અને આવતા વર્ષથી એ ચાલુ કરવામાં આવે। અને જે બીજું છે વિષય કે જેમાં લોના વિદ્યાર્થી ગુજરાતભરમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે, જેના લીધે જે શિક્ષણ જગતના જે પણ અધિકારીઓ છે જેને આ જવાબદારી છે તે લોકોએ પોતાને વિદ્યાર્થી એમાં ભોગ ના બને, જે સંસ્થા છે સંસ્થાને જ કરવામાં આવે, વિદ્યાર્થીઓને ના કરવામાં આવે। જે પ્રાઇવેટ જે મેનેજમેન્ટની સીટો જે સ્ટેટ ગવર્મેન્ટની સીટો છે તે મેનેજમેન્ટ સીટોમાં કન્વર્ટ કરવામાં આવે છે એ ના થાયને પ્રાઇવેટના ઉપર પણ સેમ લાગુ થાય અને પ્રાઇવેટવાળાના ઉપર પણ ખાસ તરીકે જે લોનના એ લોકો એડમિશન આપી દે છે પણ ગવર્મેન્ટવાળી સીટો નહીં મળતી, તેના લીધે એ બંનેઓને સમાન એ નિયમ હોવા જોઈએ અને જે વિદ્યાર્થી આ લોકોના લીધે અટવાઈ જાય છે એ ના અટવાય અને જે લોના વિદ્યાર્થીઓ બધાને મળવું જોઈએ એડમિશન। જો તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું કરવામાં આવશે? વિદ્યાર્થી પરિષદની માંગ આગામી સમયમાં સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદની એક જે યોજના બનાવવામાં આવી છે કે આનાથી પછી ઉગ્રમાં ઉગ્ર રજૂઆત થશે અને સાથે સાથે દરેક ધારાસભ્યોશ્રીને આવેદનપત્ર આપશું, જેના કારણે 19 તારીખથી જે સત્ર ચાલુ થાય છે તો એના માધ્યમથી પહોંચે।
વિદ્યાર્થીઓ અહીંયા ધરના પર બેસા છે, તાપની અંદર શું કહેવું છે? વિવિધ બેનરો પણ છે. આમાં એવું છે કે વિદ્યાર્થીઓના ટાઈમ પર સ્કોલરશીપ નહીં આવે અને જે ફી રિસિપ્ટ કાર્ડવાળા સ્કોલરશીપ છે તે વિદ્યાર્થીઓના કેન્સલ કરવા માટે આવે છે અને LLBમાં 1 સાલથી એડમિશન નહીં કરવામાં આવે, જેમાં વિદ્યાર્થીઓના કેટલા વિદ્યાર્થીઓના તો કરિયર પતી ગયા, કરિયર ખતમ ગયા. એટલા માટે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને આગળ પણ અગર નહીં કરવામાં આવશે તો પછી એનાથી મોટા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે 500 વિદ્યાર્થી જોડે આંદોલન થાય છે, આગળ જવામાં 1000, 2000, 3000 વિદ્યાર્થીઓ જોડે આંદોલન કરીશ અમે લોકો. અહીં વિરોધ પ્રદર્શન કઈ રીતે કરવાનો છે? કારણ કે ઓલરેડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે. અમે પહેલા શાંતિથી કરીએ, અગર નહીં સરકારથી કંઈ આશ્વાસન નહીં આવે તો પછી અમે આગળ જઈને રોડ પર જામ કરી, જે હદ સુધી અમે ગુજરવા પડશે ગુજરીશ, લેકિન વિદ્યાર્થીઓના સ્કોલરશીપ તો આવવા જ જોઈએ. એટલે શિષ્યવૃત્તિથી લઈને એડમિશનથી લઈને વિવિધ માંગણીઓને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. 500થી વધુ વિદ્યાર્થીઓ જે છે અહીં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી એમની માંગણી નહીં સ્વીકારાશે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે જેવી ચીમકી આપવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.